અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક જેમાં વિદ્યાર્થી મિત્રો આરામથી પૂરા માર્ક્સ મેળવી શકે છે. યસ, હું વાત કરી રહ્યો છું કન્જંક્શનની, જે 3 માર્ક્સમાં પૂછાય છે અને તમે 3 માંથી 3 માર્ક્સ આરામથી મેળવી શકો છો. તો એ મસ્ત મજાના માર્ક્સ મેળવવા માટે મસ્ત અલગ અલગ 10 કન્સેપ્ટ સાથે 10 વાક્યો જબરદસ્ત સોલ્વ કરાવીશ તમને આજના વિડીયોમાં. 100% ગમશે અને તમને કોન્ફિડન્સ આવશે બોર્ડની પરીક્ષામાં 3 માંથી 3 માર્ક્સ મેળવવા માટે. સાથે સાથે વધારે પ્રેક્ટિસ કરવા માટે શું કરવું પડે એ પણ તમને વિડીયોમાં માહિતી આપવાનો છું, તો વિડીયોના એન્ડ સુધી રહેજો, તમને 100% ગમશે. પેપરની વાત કરીએ તો કન્જંક્શન મુદ્દો તમારો ક્વેશ્ચન નંબર 47, 48, 49 નંબર પર આવે છે અને આ મુદ્દો 3 માર્ક્સમાં આવે છે. ખાસ જોજો, આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ એક પણ માર્ક્સ આ ટોપિકમાં કટ નહીં કરે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચલો, પહેલું કામ શું કરવાનું, તમને 2 વાક્યો આપેલા હશે અને શાંતિથી સમજો અને ગુજરાતી કરો. યસ, અને ત્યારબાદ જે 3 કન્જંક્શન આપેલા છે એ વિચારો, શાંતિથી જુઓ કે કયા કન્જંક્શનની મદદથી આ 2 વાક્યો જોડાઈ જશે અને એનો મતલબ પણ ચેન્જ થશે નહીં. પ્રોપર ભાવાર્થ સાથે જોડવાનું. અમુક કન્જંક્શન એવા હોય ડાયરેક્ટ વચ્ચે મૂકો અને જોડાઈ જાય, અમુક કન્જંક્શનમાં નાના મોટા ચેન્જીસ કરવાના હોય. એ બધું જ તમને વિડીયોમાં કહીશ, એન્ડ સુધી રહેજો. ચલો, માય બ્રધર એક્સપ્લેન્ડ મી ધ સમ ટ્વાઇસ. મારા ભાઈએ મને દાખલો 2 વાર સમજાવ્યો. આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. હું એને સમજી શક્યો નહીં. એનો મતલબ સમજાય હોય તો સમજાઈ જાય, પણ ના સમજાણું કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે. વિરોધાભાસ માટે ઢગલાબંધ કીવર્ડ છે. બટ યet સ્ટીલ though although even though even if however as in spite of despite. પણ મજાની વાત એ અહીંયા બટ આપેલું છે અને બટ નો કામકાજ બહુ સિમ્પલ. 2 વાક્યની વચ્ચે સિમ્પલી મૂકી દેવાનું, કોઈ નવા ચેન્જ કરવાના નહીં. તો આખું વાક્ય બને માય બ્રધર એક્સપ્લેન મી ધ સમ ટ્વાઇસ બટ આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. આઈ હોપ તમને આ ડિઝાઇનની મદદથી મસ્ત મજાનું સમજાતું હશે. સમજાતું હોય તો લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો. નેક્સ્ટ, શ્લોક લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ, હી લાઇક્સ ટુ પ્લે ફૂટબોલ. ચલો, ઓપ્શન છે અધરવાઇઝ, બટ અને એન્ડ. અહીંયા શ્લોક લાઇક્સ નો ઉલ્લેખ અહીંયા ફરીથી થયેલો છે. ટુ પ્લે ભાગ બી બીજી વાર આવેલું છે. મને અહીંયા ક્રિકેટ અને ફૂટબોલ 2 અલગ અલગ ઓપ્શન દેખાય છે અને ઓપ્શન માટે એન્ડ વધારે સુટેબલ થાય. બહુ જ આસાન રીતે બની જશે. શ્લોક લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ એન્ડ ફૂટબોલ. આવામાં તો 1 માર્ક 100% લઈ લેવાનું હે ને. નેક્સ્ટ, રીડ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન રેગ્યુલરલી. ન્યૂઝપેપર અને મેગેઝિન રેગ્યુલરલી વાંચો, નિયમિત વાંચો. યોર જનરલ નોલેજ વિલ બી પુઅર. તમારું જનરલ નોલેજ પુઅર હશે, ગરીબ હશે એમ નહીં હો. હા, ચલો. ધેરફોર એન્ડ અધરવાઇઝ, ગુજરાતી કરો ત્યાં જ ખ્યાલ આવી જાય. અધરવાઇઝ નહીં તો પુઅર હશે અને અધરવાઇઝ નું કામકાજ બહુ સિમ્પલ. 2 વાક્યની વચ્ચે મૂકી દો, બીજો કોઈ ચેન્જ કરવાનો નહીં. મિત્રો, એક વસ્તુ મારે તમને ખાસ કહેવાની, ઘણા વિદ્યાર્થીઓ જ્યારે આપેલા 2 વાક્ય સાઈઝમાં મોટા હોય ને ત્યાં જ હિંમત હારી જાય. એકવાર વાંચો, સમજો. મોટા વાક્યો કે મોટા કન્સેપ્ટથી ક્યારેય બીવાનું નહીં. એનો કન્સેપ્ટ, એનું લખાણ બહુ જ આસાન હશે, આ ખાસ ધ્યાનમાં રાખજો. બસ હિંમત કરીને ટ્રાય કરવાની એટલે તમને જવાબ મળશે. નેક્સ્ટ, ફોર્થ, માય બ્રધર રીચ ધ કોલેજ લેટ, હી હેડ ટુ પે ધ ફાઇન. મારો ભાઈ કોલેજ લેટ પહોંચ્યો, હી હેડ ટુ પે ધ ફાઇન. એને ફાઇન કરવો પડ્યો. યસ, ચલો. તો એન્ડ ઇફ સો ક્યુ બનશે? ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય. મોડો પહોંચ્યો તેથી સો અથવા તો ધેરફોર, અહીંયા સો આપેલું છે તો સો નું કામકાજ બહુ સિમ્પલ. બસ 2 વાક્યની વચ્ચે સિમ્પલી મૂકી દો, 1 માર્ક્સ ડન. આ રીતે કામકાજ થશે. નેક્સ્ટ, ફિફ્થ, વન્સ અહેમદાબાદ વોઝ કોલ્ડ માન્ચેસ્ટર, ઇટ હેડ લાર્જ નંબર ઓફ ક્લોથ મિલ્સ. હવે અહીંયા ગુજરાતી કરો તો ખ્યાલ આવશે. એકવાર અહેમદાબાદ માન્ચેસ્ટર તરીકે કહેવાતું. ઇટ હેડ અ લાર્જ નંબર ઓફ ક્લોથ મિલ્સ, વિશાળ સંખ્યામાં ક્લોથ મિલ્સ ત્યાં હતી. ચલો, તો ક્યુ કરશું? બીકોઝ, સો અને બટ. શું કામ કહેવાતું? તેનું કારણ આપેલું છે કે ત્યાં લાર્જ સંખ્યામાં ક્લોથ મિલ્સ હતી. તો ક્લોથ મિલ્સ હતી એનું કારણના હિસાબે બીકોઝ થી જવાબ બનશે. અને બીકોઝ નું કામ એ બહુ સિમ્પલ, ખાલી વચ્ચે મૂકી દો અને 1 માર્ક્સ મળી જાય. તો મિત્રો, અમુક કન્જંક્શન બહુ આસાન રીતે કામકાજ કરતા હોય છે. વાક્યોની સાઈઝ જોઈને ક્યારેય ગભરાવું નહીં. યસ, તો મિત્રો, આવા જ અલગ અલગ વિડીયોઝ તમને આસાન ભાષામાં સમજાય એની લિંક તમારે રેગ્યુલર જોઈતી હોય તો નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ખાસ જોડાઈ જજો, તમને 100% કોન્ફિડન્સ આવશે. બીજું, કન્જંક્શનમાં મેક્સિમમ તમારે માર્ક્સ પૂરા મેળવવા હોય તો એના માટે શું કરવું પડે? મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવા પડે. તો એના માટે ઢગલા બંધ 10 વાક્યો તમે પ્રેક્ટિસ કરી શકો એવા એક પાર્ટ્સ આપણે યુટ્યુબ પર આપણી ચેનલ પર અપલોડ કરેલા છે. ખાસ એક જોઈ લેજો, તમને 100% ગેરંટી આપું છું. બોર્ડની પરીક્ષામાં 3 માંથી 3 માર્ક્સ મેળવવાનો કોન્ફિડન્સ આવશે જ. અને આવે તો નીચે વિડીયોમાં કમેન્ટ કરજો. ચલો, નેક્સ્ટ, હી ઇઝ મિસ્ટર ભૂપેન્દ્રભાઈ, વી વેન્ટ ઓન અ ટૂર વિથ હિમ લાસ્ટ યર. ચલો,
પહેલા વાક્યમાં ભૂપેન્દ્રભાઈની વાત છે. ક્યાંથી ખબર પડે છે? અહીંથી દેખાય છે, વિથ હિમ, જેની સાથે. જ્યારે વ્યક્તિની વાત બીજા વાક્યમાં થાય અને એના માટે તમને કર્મવાચક વ્યક્તિ વિભક્તિ આપે, કર્મવાચક વિભક્તિ આપે, એવા કેસમાં તમારો જવાબ વોમથી બની જાય. ખાલી વોમથી જવાબ સિલેક્ટ કરવાથી 1 માર્ક્સ નહીં મળે, તમારે જોડવું પડશે પ્રોપર, અને એમાં નાના મોટા ચેન્જીસ પણ કરવા પડશે. તો વચ્ચે વોમ આવશે એ પાકું છે. ચેન્જ શું થશે એ ખાસ જોજો, હું બોલું છું. હી ઇઝ મિસ્ટર ભૂપેન્દ્રભાઈ વિથ વોમ. યસ, આ વ્યક્તિવાચક કર્મ વિભક્તિ હિમ કાઢવી પડશે, અને પ્રીપોઝિશન જે વિથ છે એને તમારે વોમની પહેલા લેવી પડશે. તો આખું વાક્ય બનશે, હી ઇઝ મિસ્ટર ભૂપેન્દ્રભાઈ વિથ વોમ વી વેન્ટ ઓન અ ટૂર લાસ્ટ યર. જોજો મસ્ત મજાનું છે. આ પ્રીપોઝિશનને પણ લેવું પડશે અને વ્યક્તિવાચક કર્મ વિભક્તિ હિમ કાઢવી પડશે. આ બે મુદ્દા ધ્યાનમાં રાખશો ત્યારે આ પ્રકારના વાક્યમાં 1 માંથી 1 માર્ક્સ મળશે. નેક્સ્ટ, ધ મેન ફોટ ફોર ધ ફ્રીડમ ઓફ ધ નેશન. યસ, ડુ યુ નો ધ નેમ? ડુ યુ નો ધ મેન? ચલો, તો આ પણ મસ્ત છે. ગુજરાતી કરીને કામકાજ કરવું પડશે. ફરીથી કન્સેપ્ટ સેમ છે, વુ, વોમ અને વુઝ. ચલો, એક વાત બાકી છે. અહીંયા વાત જે થયેલી છે એ વ્યક્તિવાચક કર્મની છે. ડુ યુ નો ધ મેન? તમે મેનને જાણો છો? કે જે ફોટ, જોઈ લો, સેમ વ્યક્તિ વિભક્તિ વાત છે, કર્તા વિભક્તિ, મતલબ વુ થી જવાબ બનશે. હવે અહીંયા તમે જ્યારે વુ થી જોડશો ત્યારે તમારે બાજુમાં ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ, મોડલ ઉકેલ એ ભાગ લેવાનો. બીજી મહત્વની વાત, અહીંયા વચ્ચે મૂકવાથી કામ નહીં થાય. તમારે પ્રશ્નાર્થ વાક્ય પહેલા સ્થાને લેવું પડશે અને આ ભાગ છેલ્લે રાખવો પડશે. તો આખું વાક્ય બનશે, ડુ યુ નો ધ મેન? તમે માણસને જાણો છો કે જે ફોટ ફોર ધ ફ્રીડમ ઓફ ધ નેશન, રાષ્ટ્રની સ્વતંત્રતા માટે લડ્યો. યસ, તો આ ધ મેન કાઢી નાખવાનું, કેમ કે એનું સ્થાન વુ ની અંદર જતું રહેશે. તો પહેલું વાક્ય બીજા સ્થાને, બીજું વાક્ય પહેલા સ્થાને, વચ્ચે મૂકવાનું વુ અને ધ મેન કાઢવાનું. આટલા ફેરફાર કરો ને ત્યારે 1 માર્ક્સ મળે. મસ્ત મજાનો સોલિડ કન્સેપ્ટ છે. તો ખાસ આ રીતે બનાવજો. નેક્સ્ટ 8, there was a traffic jam. ટ્રાફિક જામ હતો. we reached home in a time. અમે ઘરે સમયસર પહોંચ્યા. ટ્રાફિક જામ હોય તો સમયસર ના પહોંચી શકીએ, પણ સમયસર પહોંચી ગયા. આમ જોવું તો કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે. યસ, અને કોન્ટ્રાસ્ટ માટે ઢગલાબંધ કીવર્ડ એમાં અહીં આપેલું છે ધો. ધોની મદદથી બનાવો ત્યારે ધ્યાન એ રાખવાનું, ધો સાથેના વાક્યમાં ક્યારે વિરોધાભાસ ના આવે. તો અહીંયા આ વાક્યમાં વિરોધાભાસ છે, તો એને ધો સાથે લખવાનું નહીં. તો પહેલું વાક્ય લખાશે ધો સાથે. ધો there was a traffic jam, કોમા, 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 ત્યારબાદ કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય, we reach home in a time. આ રીતે બનશે. યસ, આશા રાખું છું તમને આ ઈઝી ડિઝાઇનની મદદથી તરત સમજાઈ જશું હશે. હે ને? સમજાય છે ને? ચલો, નેક્સ્ટ 9, કવચ does not know Urdu, he does not know Malayalam. બહુ જ મસ્ત કન્સેપ્ટ છે આ. જો, આઈધર ઓર નાઈધર ઓર ને બોથ એન્ડ. અહીંયા મને વાક્યમાં દેખાય છે does not know, સાદો વર્તમાન કાળ નકાર, does not know. નોટ છે નેગેટિવ વાક્ય છે, મતલબ નાઈધર નોર થી બનશે. હવે બનાવતી વખતે જે ફેરફાર કરવાના એ ખાસ સમજો, હું સમજાવું છું. પહેલો ફેરફાર થશે નોટ નું સ્થાન ગીવ, કેમ કે નાઈધર નોર ની અંદર નોટ નો સમાવેશ થઈ જાય છે. નોટ તો ભૂલથી નહીં આવે. ચલો, આપણી સિસ્ટમ પ્રમાણે જે ભાગ કોમન છે એને એકવાર લખીશું, મતલબ કવચ, કવચ કોમન છે તો એકવાર લખીશું. તો સવાલ ઉભો થાય, ડઝ અને નો, ડઝ અને નો પણ કોમન છે, એને એકવાર લખીશું. હા, લખાય. પણ ખાસ સમજો, ડઝ અને નો સાદા વર્તમાન કાળમાં આવી ક્યારે પેર આવતી નથી. તમારે ડઝ પણ રિમૂવ કરવું પડશે, અને ડઝ તમે જ્યારે રિમૂવ કરો છો ત્યારે એની અસર જે અહીંયા નો આપેલું છે, નો આપેલું છે એ તમારું વિફાઈ થઈ જશે. આ કાળનો નિયમ છે, વિફાઈ થશે. અને વિફાઈ થશે શું કામ? ડઝ નીકળશે. સાદા વર્તમાન કાળના રૂલ્સ પ્રમાણે ડઝ V1 કન્સેપ્ટ આવતો નથી, તો નો નું તમારે વિફાઈ કરવું પડશે, નોઝ. આટલા ફેરફાર કરવા પડશે. આખું વાક્ય બનશે કવચ નોસ નાઈધર ઉર્દુ નોર મલયાલમ. મસ્ત કન્સેપ્ટ છે. આ જે નોસ થયેલું ને એ 99.99% વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય, અને તમે આ વિડીયોની મદદથી જોયો, મતલબ તમે 0.01 માં આવો છો. તો ખાસ વિડીયોને લાઈક કરજો આ કન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો. નેક્સ્ટ, આ વિડીયોનો છેલ્લો કન્સેપ્ટ, હિરવા ઇઝ માય ફ્રેન્ડ, હર કઝિન લિવ્સ ઇન ઇન્ડોનેશિયા. ચલો, હિરવાની વાત થયેલી છે બીજા વાક્યમાં? નહીં, એના કઝિનની વાત થયેલી છે. જ્યારે વ્યક્તિના સંબંધ હોય, માલિકી હોય, એવા કેસમાં તમારે રિલેટિવ પ્રોનાઉનમાં વુઝ લેવું પડે. પણ મૂકવાનું ડાયરેક્ટ મૂકીને 1 માર્ક્સ નહીં મળે, અડધો માર્ક્સ મળશે. અમુક ચેન્જ કરવા પડશે. અહીંયા જે હર છે સંબંધક વિભક્તિ છે, કાઢવું પડશે,
કેમ કે એનો સમાવેશ whose ની અંદર થઈ જાય છે. તો આખું વાક્ય શું બનશે? હિરવા ઇઝ માય ફ્રેન્ડ whose cousin lives in Indonesia. મિત્રો ધ્યાન રાખજો, આ ત્રણ જે તમને કન્જંક્શન દેખાય છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શનમાં આવે છે. સૌથી મહત્વની વાત, તમે જ્યારે who થી જોડો છો ત્યારે વ્યક્તિવાચક કર્તા વિભક્તિ નીકળશે. whom થી જોડો છો ત્યારે વ્યક્તિવાચક કર્મ વિભક્તિ નીકળશે અને whose થી જોડો ત્યારે સંબંધ અથવા તો માલિકી નીકળે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો, ત્યારે 1 માર્ક્સ મળશે. તો આશા રાખું છું તમારા મસ્ત મજાના 10 કન્સેપ્ટ ક્લિયર થયા હશે. તો બધા જ ભાગ જોજો જેથી તમારા 3 માંથી 3 માર્ક્સ કન્જંક્શનમાં પાકા થઈ જાય. મળીએ નેક્સ્ટ ટોપિકમાં. થેન્ક યુ.